કૃપાને આડે નથી આવતા, પણ આપણા સાધનોને આડે આવે છે. કૃપા કોઈ પાપને રોકી ન શકે, પાપ કૃપાને ન રોકી શકે, પણ આપણા સાધનોને આડે આવે. તમે સેવા કરવાનું નક્કી કર્યું હોય, તમે પાઠ કરવાનું નક્કી હોય, તમે યાત્રા કરવાનું નક્કી કર્યું હોય, પણ પાપ રોકે છે સાધન કરતા. સમસ્ત દુરિતક્ષય ભવતી વય મુકુંદે રતિ. એક યમનાષ્ટકના પાઠથી પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટ થશે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતોષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવેત, સ્વભાવ ઉપર વિજય થાય. 5 ફળ યમનાષ્ટકના છે. બને તો નિયમ લેજો. ભાગવત કથામાં તમે બેઠા છો અને એક નાનકડો નિયમ છે ને, તમને કથા જોડે કાયમ માટે બાંધી રાખશે. કારણ કે જ્યારે યમનાષ્ટક કરશો ને, તો યારે યાદ આવશે કે મેં ભાગવત કથા થઈ હતી ને ત્યારે નિયમ લીધો હતો. એટલે એક નાનકડો નિયમ તમને સપ્તાહનું પણ સ્મરણ કરાયા કરશે. એટલે જ્યારે પણ કોઈ યાત્રાએ જઈએ, કોઈ મોટું ધાર્મિક કાર્ય કરીએ, કોઈ સત્કર્મ કરીએ, એ સમયે નિયમો લેવાનો પ્રકાર છે. ભલે નાનકડો હોય, પણ એ નાનકડો નિયમ આપણને સત્કર્મ સાથે કાયમ માટે બાંધી રાખે. કારણ કે જ્યારે એ નિયમ કરીએ ત્યારે સત્કર્મ યાદ આવે, એની સુધી આવે. યમુનાજીની કૃપાથી ધ્રુવજી પર કૃપા થઈ. એમ કહ્યું, શ્રી યમુનાજી ની પુષ્ટિ ભક્તિમાં વિશેષ મહાત્મ્ય કહ્યું છે. ચર્ચાઓ તો ઘણી છે. હમણાં આગળ જ્યારે કૃષ્ણ ચરિત્રમાં યમુનાજીના સ્વરૂપના દર્શન કરીશું ત્યારે ચર્ચાઓ કરીશું. તો ધ્રુવજી પધાર્યા છે મધુવનમાં. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ મળ્યો, ગુરુ મળ્યા, અને હવે તો મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે અને આત્મભાવ સિદ્ધ થયો. શ્વાસોને રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ઇન્દ્ર ગભરાયા, મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દેવોને લઈને ભાગ્યા પ્રભુ પાસે. પ્રભુ, મારું ઇન્દ્રાસન. પ્રભુ કહેવા લાગ્યા કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે તપ કરી રહ્યો છે. ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચતુર્ભુજ નારાયણ. ચિત્તમાં આનંદ વ્યાપ્યો, આનંદ વ્યાપ્યો છે ધ્યાનમાં પરમાત્માના દર્શન કરીને. અને પ્રભુ ક્ષણવારમાં અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થઈ ગયા, વ્યાકુળ થયા. ધ્રુવજી ભીતર દેખાતા પરમાત્મા દેખાતા બંધ થયા. વ્યાકુળ થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે મનમાં હતા તે સામે દેખાયા. ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. નેત્રો આંસુઓથી ભરાઈ આવ્યા. દડ અશ્રુપાત થવા લાગ્યા. કંઈક બોલવા માંગે છે ધ્રુવજી, પણ બોલી શકતા નથી. શંખ લીધો હાથમાં અને ધ્રુવજીએ ના ગાલમાં પ્રભુએ લગાડ્યો. અને જ્યાં ધ્રુવજીના ગાલમાં લગાડ્યો ત્યાં વાણી સ્ફુટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, ગુણગાન પણ હું નથી કરતો, આપ કરાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ કરાવો છો. જો આ કરાવનારા શક્તિ રૂપે પરમાત્મા જ છે. એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં એમ કહીએ, હું સેવા કરું છું એમ નથી કહેતા. પ્રભુ કૃપા કરીને સેવા લે છે. એ ઈચ્છે ને તો જ સેવા થાય. એ જ ઈચ્છે તો જ ભગવત નામ મુખમાં આવે, બાકી સંભવ નથી. એટલે જ કરાવનારા પરમાત્મા. સ્તુતિ કરતા ધ્રુવજીએ કહ્યું કે પ્રભુ, મને ભગવદીઓનો સંગ આપજો, જેના સંગથી સત્સંગ કરતા કરતા ભવ પાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ કરી છે. આગળ કામ પ્રકરણમાં ચરિત્ર આવ્યું, પ્રચેતાખ્યાન આવ્યું. ધ્રુવજીના વંશમાં વંશજોનું વર્ણન આવ્યું. વેન થયા, અંગ થયા, અંગના વેન થયા. પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીનું દોહન કર્યું આ પૃથુ રાજાએ. જ્યાં ત્યાં ફરતો હતો માનવ સમાજમાં કેમ રહેવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખેતી કેમ કરવી એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખનીજોને કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. અને આમ માનવ જાતિને વ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય છે. સમય થયો, રાજપાટ ત્યાગીને વનમાં ગયા.
તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. ત્યારે પૃથ્વી રાજાએ કહ્યું, મને 10,000 કાન આપો. 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી, પણ રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાનો આનંદ માણી શકો. એવી સુંદર સ્તુતિ કરી. પ્રચેતા આખ્યાન, પુરંજન આખ્યાન મોક્ષ પ્રકરણમાં આવ્યું. અને આમ ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ ઋષભદેવજી, એમનું પ્રાગટ્ય થયું. જયંતી સાથે એમના વિવાહ કરાવ્યા. ઇન્દ્રએ પરીક્ષા કરીને વરસાદ બંધ કરી દીધો અને એમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા, નવયોગેશ્વર થયા. પુત્રોનો ઉપદેશ આપતા ઋષભદેવ કહેવા લાગ્યા, ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે, પણ આ માનવ દેહ મળ્યો છે ને તો ભક્તિ કરી લેજો. કારણ કે વારે ઘડીએ આ માનવ દેહ મળવાનો નથી. શું આપણે એવા કર્મો છે કે ફરી માનવ દેહ મળે? એટલે જ તો કહ્યું, બડે ભાગ માનસ તન પાવા, શુભ દુર્લભ સત ગ્રંથ હી ગાવા. આ તો સુરદુર્લભ છે, દેવતાઓને પણ દુર્લભ છે માનવ દેહ. એટલે ભગવાને જ્યારે દેવોને બનાવ્યા ચાંદીના અને માણસને માટીનો બનાવ્યો, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છું. ત્યારે માનવે ફરિયાદ કરી, ભગવાન ચાંદી મોંઘી કે માટી મોંઘી? ત્યારે ભગવાને અનાજના દાણા આપ્યા અને કહ્યું, દેવોને આપ્યા અને માનવને આપ્યા. કહ્યું કે તમારી અંદર વાવો. ત્યારે દેવોએ કહ્યું કે ચાંદીમાં કાંઈ ન ઉગે. માનવે કહ્યું, મારામાં ઉગી શકે. ભગવાને કહ્યું, એટલે જ તું શ્રેષ્ઠ છું, કારણ કે તારો દેહ એ સંભાવનાનો દેહ છે. તારી અંદર પવિત્ર વિચારો ઉગાડી તું દેવ પણ થઈ શકે છે અને અધમ વિચાર કરી અસુર પણ બની શકે છે. શ્રેષ્ઠ દેહ એ જ છે જ્યાં સંભાવનાઓ હોય. માનવ દેહમાં સંભાવનાઓ છે. આ વારે ઘડીએ મળવાનો નથી. કારણ જો પશુ પંખીઓ પાસે પણ આંખ છે, જીભ છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ માણસ અને પંખીમાં ફરક શું? માણસ રામ બોલે ને અને પોપટ રામ બોલે તો એ રામના કાન સુધી નથી જતું, પણ માણસ રામ બોલે ને તો એ રામને સંભળાય છે. આ ફરક છે પશુ પંખી ને માણસની જીભમાં. પશુ પંખીઓ પણ ઉડતા ઉડતા ઘણીવાર ભગવાનના મંદિરોમાં પ્રવેશ કરી જતા હશે, પણ ભગવાનને જોઈને આત્મોદ્ધાર ન થાય. પણ માણસ પોતાની આંખનો ઉપયોગ કરી ભગવાનના દર્શન કરે અને જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. મેરો બન ગિરધર છબી પર અટક્યો અને ગાતા ગાતા નાચતા નાચતા એ આગ્રાની વારાંગના પોતાના જીવનનો ઉત્થાન કરી લીધું. એ રસખાને કેવલ ચિત્ર જોયું અને દર્શન કરીને શ્રીનાથજીને પામી લીધા. આ માનવ દેહની વિશેષતા છે. કાન તો બધા પાસે હોય. પંખીઓ ઉડતા ઉડતા કથામાં પણ બેસી શકે, ક્યાં પણ ઘૂસી જાય, પણ માણસ પાસે એવા કાન છે જે કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. એટલે જ માનવનો દેહ શ્રેષ્ઠ છે. અને વિચાર કરો, અહીંયા તમે લોકો બેઠા છો, એનું કારણ શું? માણસ છો એટલે. માણસ સિવાયની બીજી કોઈ પણ યોની હોત તો તમને કોઈ કથામાં બેસવા દે? અરે ગાય પણ હોત, ચલો ઉત્તમ અવતાર માનીએ, તો ગાય પણ હોત તો કોઈ અંદર આવવા દે કથામાં? અહીંયા બેઠા છો નું એક જ કારણ છે, તમે માણસ છો. પણ પેલું કહે ને વિચારકોને એમ કહે ને કે પેલું બધા જ પ્રાણીઓને હોરિઝોન્ટલ બનાવે, બધા જ આડા. ગાય આડી, ઘોડો આડો, સિંહ આડો, હાથી આડો, બધા આડા. પણ જેને જેને આડા બનાવ્યા એ બધા જ સીધા ચાલે છે. પણ જેને સીધો બનાવ્યો એ તમે કહો છો, હું નથી કહેતો, એ આડો ચાલે છે. મૂળ વાત, કોઈ પશુઓને કહેવું નથી પડતું, પણ માણસને રોજ કહેવું પડે, માણસ થા, માણસ થા, માણસ થા. આ દેહ પાછો નહીં મળે.